રમેશભાઈ, આપે આજે મને મારા વિશે બોલવાની તક આપી છે, એટલે હું આપની અને ગુજરાત સ્ટેટથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ એટલા માટે કે આજે મહેશભાઈ જેવા અમારા જેવા કલાકારોનો પરિચય આપણા સમક્ષ એટલે રજૂ કરે છે કે તમને પણ જૂની રંગભૂમિ શું છે કે નવી ફિલ્મો શું છે એનું તમને પણ થોડું માહિતી મળે, અને આ જ રીતે એમની જે આ પ્રવૃત્તિ છે એને આપ પણ પ્રોત્સાહન આપતા રહેશો સબસ્ક્રાઇબ કરીને. થેન્ક યુ વેરી મચ. જીએમડીસીમાં હું ડાયરેક્ટર હતી, ગુજરાત રાજ્ય બાલ વિકાસ અકાદમીમાં હું અધ્યક્ષ હતી, અને કલ્ચર આપણે તેનું જે અમારું વેસ્ટ ઝોન કલ્ચર છે એમાં પણ હું અધ્યક્ષ તરીકે હતી. એ સિવાય મારી પોતાની 4 સંસ્થાઓ ચાલે છે, ગરબાની, ચિરાગ થિયેટર્સ ચાલે છે, અને હાલમાં જે હું કામ કરી રહ્યું છું એ 60 વર્ષથી ઉપરના કલાકારો સાથે કામ કરી રહી છું. અત્યારે હાલમાં તમે કઈ સંસ્થા સાથે સંકળાયેલા? અત્યારે મારી પાસે સિનિયર આર્ટિસ્ટ ફોરમ ચાલે છે. એમાં આમ તો મેં ગુજરાત રાજ્યમાં 90ની સાલથી આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ કર્યો, ઇન્ટરનેશનલ ફિલ્મ મહોત્સવ. મને તક બહુ સારી મળેલી. ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ કર્યો, અને 99 કલાકારો અમને, ખાલી પ્રાણ સાહેબ અને દિલીપ કુમાર નહોતા આવે, આખી ઇન્ડસ્ટ્રી મેં અહીંયા ઉતારેલી. મારી સાથે એકે હંગલ સાહેબ, જે આપણે હિન્દી ને ગુજરાતી કોમેડી દાદાનો રોલ કરે, એ પણ મારી સાથે જોડાયેલા હતા. સંજીવ કુમારજીનો પણ, સંજીવ કુમાર આપણા, એ પણ ગુજરાતી, એટલે એમનો પણ મને ખૂબ સારો સપોર્ટ હતો. હરિભાઈ, ત્રણેય ભાઈઓ, કિશોરભાઈ, નકુલભાઈ અને એમના સિસ્ટર જ્યોતિભાઈ. ફિલ્મ સોસાયટી ચાલુ થઈ ત્યારે એમાં સેક્રેટરી તરીકે મારી નિમણૂક કરી, અને લગભગ 25 જેટલા મેં ફિલ્મ ફેસ્ટિવલો ગુજરાતમાં કર્યા. ત્યારે રમેશ મહેતાએ એવું કીધું કે મારી સાથે એમાં તું કોમેડીમાં કામ કર. મારા માટે અઘરું એટલું હતું કેરેક્ટર ને બીજું, રમેશભાઈ પોતે સ્ક્રિપ્ટ લખતા, હકીકતમાં રમેશભાઈ પોતે સ્ક્રિપ્ટ લખે. એટલે ક્યાંક અમુક શબ્દોની હેરાફેરી આવે જે આપણી સંસ્કૃતિના લોકો જોવા બેઠા હોય તો એમ કે આવું એમ. એ વખતે કારણ કે એ જેન્ટ્સ કેરેક્ટર જેન્ટ્સ લેડીઝ નહોતું, પણ ક્યાંક અમુક શબ્દો માટે મારી પોતાની એક મર્યાદા આવી જાય. એટલે મેં કીધું રમેશભાઈ કરું ખરી, પણ તમે સ્ક્રિપ્ટ લખો ને એમાં હું ફેરફાર તો 100% કરીશ. નમસ્કાર મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે ગુજરાત રંગભૂમિ, ગુજરાતી ફિલ્મ, હિન્દી ફિલ્મ અને આકાશવાણીમાં, દૂરદર્શનમાં અસંખ્ય નાટકો લખ્યા છે, નાટકોમાં પાત્ર અભિનય આપ્યા છે, અને પોતે લેખન કરે છે, પુસ્તકો બહાર પાડ્યા છે. એવા આપણે આજે કલાકાર છે હેમાબેન મહેતા. આપની જે કારકિર્દી છે જે રંગભૂમિ, પહેલા તો આપણે નાટ્ય વિભાગ જ લેશું, કેમ કે તમારો સ્ટાર્ટિંગ જે છે એના ઉપરથી શરૂઆત થઈ છે. તો રંગભૂમિમાં તમારે કેટલા સમય પહેલા શરૂ કરેલું છે અને કયા માહોલમાં તમે ચાલુ કર્યું? જી. આમ તો હું વાત કરું ને તો મને જે રંગભૂમિમાં નાટકમાં કામ કરવાનો જે ચટકો કહું, કે જે પણ કોઈ એના માટેનો મારા મનમાં જે ભાવના પેદા થઈ, એના મૂળભૂત અધિકાર મારા મધર છે, માતુશ્રી સુશીલાબેન જોશી. બરાબર. એ ખૂબ મોટી જૂની રંગભૂમિના કલાકાર, અને એ જમાનામાં ખાડાની રંગભૂમિ બોમ્બેમાં ચાલતી હતી. મારો જન્મ નાસિકમાં છે, મારા ફાધર ત્યાં નોકરી કરતા હતા, એટલે ખાડાની રંગભૂમિ મારા મધર કામ કરતા હતા. એ વખતે નંદિનીબેન જોશી, જયંતભાઈ વ્યાસ છે, ભોગીલાલ દત્ત છે, કાસમભાઈ, પ્રભુલાલ ત્રિવેદી, એ બધા નાટકો ખાડાની રંગભૂમિ પર ચાલતા. અને એ વખત મારી ઉંમર કેટલી, 2.5-3 વર્ષની. એટલે મમ્મી સાથે રિહર્સલમાં જવું કે નાટકો હોય, એટલે કોઈ પણ બાળ કલાકારનો નાનપણનો રોલ આવે એટલે મને અંદર મૂકી દે. એમાં 2-3 ડાયલોગ હોય, મમ્મી દૂધું, ઘોડિયામાં સુવાનું. એટલે મારું ઘડતર રંગભૂમિ પર થયું છે. એટલે ગળથુથી ના સંસ્કાર છે મારામાં, વારસામાં છે. અને મારા મમ્મી લગભગ 500 જેટલા નાટકો કર્યા. અને એ જમાનામાં આપણે ચંદ્રિકાબેન શાહ, લાલુ શાહ, એ વખતના બોમ્બેના બધા ઈરાની બાવાની કંપની છે, એ બધી કંપનીમાં મમ્મી કામ કરતા હતા. એટલે એ સમયે મને અરુણાબેન ઈરાની થી માંડીને રાણીબાઈ પ્રેમલતાજી, પ્રેમલતાબેન શર્મા, એ સાથે મારો ઘરો બહુ થઈ ગયો. એટલે હંમેશા મને દીકરી માને. કદાચ હું માનું મારું ઘોડિયું પણ સ્ટેજ ઉપર ઝૂલતું, તે કહું તો બિલકુલ ખોટું નથી. બરોબર. એ જમાનામાં નાટકોની પદ્ધતિ હું આપને કહું તો આવું કઈ ટેકનોલોજી હતી નહીં. એક જ માઇક સ્ટેજ ઉપર હોય ને બધા. મારા મધર પંચમ સુરથી ગાતા હતા, એટલે ગીતો સાથેના નાટકો હોય. પોતે એ સમયે તો જે અભિનય કરતા હોય પોતે ગાતા હોય. જી. અને એમાં કોમેડી આવે એટલે વચ્ચે કર્ટન પડે, પછી કોમેડીનો અંક પણ જુદો થાય. પણ એ જમાનામાં જે નાટકોની કથા,
એમાં ખાસ કરીને ઐતિહાસિક કથાઓ વધારે આવતી હતી, વીરાંગનાઓની કથા વધારે આવતી હતી, સમાજને અનુલક્ષીને સમાજની અંદર એક સંદેશો પહોંચાડવાની વાતો એમાં થતી હતી, અને સાથે સાથે ગીતો પણ આવતા હતા. અને મને જ્યાં સુધી ખ્યાલ છે કે એ વખતે ખાડાની રંગભૂમિમાં કે આટલા બધા હોલ પણ નહોતા, એટલે ખુલ્લામાં ખુરશીઓ નાખેલી હોય, સ્ટેજ બનાવવાના આવતા. જી, અને સ્ટેજ પણ બનાવવાનું અને સાથે સાથે મેકઅપ પણ જાતે જ કરવાનો. આવી મેકઅપની ટ્યુબો હતી નહીં. લાલ, પીળો ને પિંક કલરનો પાવડર આવે એ ત્રણ મિક્સ કરે, બધા જાતે જ મેકઅપ કરવાનો. એટલે આ બધું નાનપણથી મારું નિરીક્ષણ, અને નાના નાના બાળ કલાકાર તરીકે રોલ કરતી ગઈ. અને લગભગ એ વખતના જમાનામાં હું કહું તો ઓછામાં ઓછા 15-20 નાટકો મેં કર્યા હશે બાળ કલાકાર તરીકે. પછી ફાધરની ટ્રાન્સફર અમારે અમદાવાદમાં થઈ, એટલે અમદાવાદમાં થઈ એટલે પછી અમદાવાદની 7 વર્ષની ઉંમરે મેં આકાશવાણીમાં ઓડિશન આપ્યું. જે પીચ ઉપર શોભાબેન મોદીએ તેમના ફાધર તારક મહેતાના ભાઈ નરેન્દ્રભાઈ મહેતા મને આંગળી પકડીને લઈ ગયા કે તારો અવાજ ખૂબ સરસ છે બેટા, અને તું આમાં ઓડિશન આપ. અને મેં રંગરંગ વાદળિયામાં ઓડિશન આપ્યું. ત્યારથી મારી આકાશવાણીની યાત્રા ચાલુ થઈ. તો એ તમને ગાયક તરીકે તમને? જી, રંગ વાદળી એટલે બાળકોનો જ કાર્યક્રમ હતો. નરોત્તમભાઈ શાહ અને સુરભીબેન શાહ પ્રોડ્યુસર હતા ત્યાં, અને આકાશવાણીમાં બાળ વાર્તાઓ કહેવાનું, બાળ નાટકો થાય, નાની સ્કીટો થાય. પછી વાર્તા રે વાર્તા, સેવક રામની સેવામાં નાની નાની સ્કીટો. વિનોદીબેન નીલકંઠનું મેં સોમ મંગળ કરેલું. પછી બકુલભાઈ ત્રિપાઠીના નાટકો, હરીશભાઈ નાયકના નાટકો. એટલે એમાં એકાદ 2-3 પાત્રો કરતા કરતા આકાશવાણી પરની સફર આજે પણ મારી ચાલુ છે. પછી તમારા જે ટીવીમાં ને આવી ફિલ્મોમાં એ કેવી રીતે આવ્યા તમે? એમાં એવું છે કે મારા મધરે જૂની 2 ફિલ્મોમાં કામ કરેલું, પણ પછી ફાધરની વારંવાર ટ્રાન્સફર થાય ને આમાં તો સતત શૂટિંગમાં આપવું પડે, અમારે સમય એટલો બધો આપવો પડે, અને અમારું સાથે ભણતર પણ ચાલતું હતું. એટલે પપ્પાજી એમ કે ભાઈ આ લાઈનમાં પછી બહુ મોડું નહીં ઉતરવાનું, ભણતર પહેલું એમ. એટલે એમની કચ્છમાં બદલી હતી અમદાવાદથી, એટલે કચ્છની અંદર ત્યાં બધું ભાઈ ધોળકિયા કરીને હતા. અને એ વખતે આનંદભાઈ આચાર્ય બહુ જ નાટકના સારા લેખક, અને ગવર્મેન્ટમાં એમ્પ્લોયમેન્ટ ઓફિસર હતા, સાથે ગાંધીનગર યુવક સેવક સંસ્કૃતિમાં પણ તે બહુ મોટા પાયા ઉપર હતા, મુદ્દા પર હતા. એટલે એ ભુજમાં આવેલા, અને એમનો જે આકા નશા અને એમનું દુશ્મન નાટક ને એ બધા જે ગવર્મેન્ટના પ્રોગ્રામો થાય ને, ગામડે ગામડે નાટકો કરવાના આવે, એમાં મારા મધરની સાથે હું પણ બાળ કલાકાર તરીકે કામ કરતી. એટલે એ રીતે નાટકનો જે સિલસિલો છે મારો સતત ચાલતો રહ્યો. એટલે ઘણા બધા લોકો થાય કે ભોગીલાલભાઈ દત્ત છે, બબલદાસ મહેતા છે. એ વખતે મારા મધરે 1-2 ફિલ્મો કરેલી. એ વખતે વલ્લભભાઈ ચોકસીમાં ઉમિયા અન્નપૂર્ણા કરેલું પિક્ચર બનાવ્યું, એમાં મંજરી દેસાઈ રોલ કરે, વિનોદભાઈ જાની રોલ કરે. એટલે કે હેમાબેન એક રોલ સરસ છે ને જો તારે લાયક છે, એટલે નાનકડી મંજરી દેસાઈનો રોલ મેં કરેલો બાળ કલાકાર તરીકે. પછી ત્યાર પછી ભક્ત પ્રહલાદમાં પણ કામ કર્યું, કાદુ મકરાણીમાં અરવિંદભાઈ પંડ્યા સાથે કામ કરેલું. એ 2-3 ફિલ્મો કરી, અને પછી મેં ભણતરના હિસાબે ફિલ્મોમાં પપ્પાએ ના પાડી કે સમય બહુ આપવો પડે છે અને ભણતર પહેલું છે, એટલે ત્યાં થોડું મારું ફિલ્મો માટે બ્રેક લાગી ગયો. ના, સાચી વાત છે કે આજે આપણી આર્ટ જે કલાઓ છે કે એ મેઇન આપણું જે કારકિર્દી માટેનો અભ્યાસ ને આપણો બિઝનેસ ને એ હોય આ સાઈડમાં રાખવું પડે, કેમ કે આને મેઇન કરવા જાય તો પછી બધું સાઈડમાં જતું. અને પ્લસ શું છે કે અમારા જમાનામાં મને ખ્યાલ છે કે મારા મધર કામ કરતા હતા ને, પણ એ જેમાં સ્ત્રીઓ નાટકોમાં કે ફિલ્મોમાં કામ કરે ને એ બહુ ગમતું નહોતું સમાજમાં. એ પણ સમય એવો હતો કે ભાઈ આ તો નાટક છે, વાળા છે કે આ ફિલ્મ વાળા છે. એટલે એ જમાનામાં પુરુષો જો સ્ત્રીઓનું પાત્ર ભજવતા હતા, જયશંકર સુંદરી, એનું કારણ આ જ હતું. રામલીલાની અંદર કમલ કરીને કરતા બહુ સરસ હતા, પણ એ સ્ત્રીનો રોલ કરે એ વખતે સ્ત્રીઓને એટલી બધી છૂટછાટ નહોતી. એટલે ક્યાંક સમાજમાં ઝીણું ગણગણતું થતું હોય. એટલે મારે પણ એ જ થયું કે ભાઈ પછી શાળામાં ગઈ, કોલેજમાં ગઈ, નાના થોડા નાટકો લખતી. વિનોદીબેન નીલકંઠ, ગુલાબદાસ બ્રોકર, જમેતરામ પંડ્યા, એ બધા સાથે ધીમે ધીમે હું સ્કૂલમાં કોન્ટેક્ટમાં આવી. અને કોન્ટેક્ટમાં આવ્યા પછી મારે છે કે થોડું ઘણું લખવું, કે સ્કૂલમાં કોઈ કાર્યક્રમ હોય તો હેમાબેન આટલી સ્ક્રિપ્ટ લખી આપને દીકરા, એટલે હું સ્ક્રિપ્ટ લખી આપું. એવી તો ઓછામાં ઓછી મેં ઘણા નાટકો લખ્યા હશે, પણ કેવું 2 પાનાનું નાટક હોય, 3 પાનાનું નાટક હોય, અને પછી ત્યાં પૂરું થઈ જાય, એટલે એનો કોઈ સંગ્રહ નહીં મારી પાસે. પણ એવી રીતે નાનપણથી લખવાની પણ મને આદત.
એટલે એ સારા સારા કાર્યક્રમોમાં હું ભાગ લઉં, કોલેજોમાં પણ હું શીખવાડું પણ ખરી. નાટકની એક્ટિંગનો તો મને નાનપણથી અનુભવ હતો, એટલે દિગ્દર્શક તરીકે પણ હું કામ કરતી. અને જીતુ ભગતની સ્કૂલ છે, પછી સિટી કોલેજ છે, પછી HK આર્ટ્સ કોલેજ, નલિનભાઈ દવે જોડાયા મારી સાથે, નીલમબેન ગામડીએ જોડાયા. સાથે સાથે ભરતનાટ્યમ પણ હું શીખતી હતી લક્ષ્મીબેન ઠાકોર પાસે, ને નૃત્યની પણ હું તાલીમ લીધી હતી. એટલે એના હિસાબે એ ટાઈપના નૃત્ય નાટિકાઓ છે એમાં પણ હું ભાગ લેતી હતી. એટલે ધીમે ધીમે ચસ્કો એટલો વધતો કે મહેશભાઈ ને નરેશભાઈ એ વખતે પ્લેબેક સિંગર, મારા મધર જયારે નાટકમાં કામ કરતા હતા ત્યારે મહેશભાઈ ગાતા હતા સ્ટેજ ઉપર. અને શાહપુરમાં રહે એ લોકો. એટલે મહેશભાઈ કે ભાઈ છોકરી સરસ છે, એને થોડું થોડું ફિલ્મમાં કામ, એટલે એમણે મને 2-3 ફિલ્મોની ઓફર કરેલી, પણ ફાધરને ઈચ્છા નહોતી ફિલ્મ લાઈનમાં મોકલવાની, કે ભાઈ બહુ સમય આપવો પડે અને સાથે સાથે તારું ભણતર પણ છે. એક વખત હું 8મા કે 9મા હતી, એટલે કે હવે બોર્ડ આવશે એમાં ચાલે નહીં, એટલે એ 2-3 વર્ષનો ગાળો મારું જરાક ત્યાં ડ્રોપ થયો, બ્રેક લાગી ગઈ, એટલો લાગી ગયો નંબર. અને ભગવાનની દયાથી ઘણીવાર આપણે કહેતા હોઈએ છે ને કે સારું સાસરું મળે એટલે સાસરીએ આવીને વેલને પાંગરતા વાર નથી લાગતી. એટલે મારે લગ્ન 18 વર્ષની ઉંમરે થઈ ગયેલા. કોલેજનું છેલ્લું વર્ષ પણ મેં સાસરે આવીને કર્યું. પણ વસ્તારી કુટુંબ બહુ જ હતું, ઘરમાં 2 દિયરો, નણંદ, અને મારા સસરા બહુ પ્રતિષ્ઠિત ડોક્ટર હતા, ડોક્ટર કાંતિલાલજી. તો સંયુક્ત કુટુંબની ભાવના ત્યારે જી 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 જી, એટલે મોટા ભાગે બોળા કુટુંબ. હા હા. અને પ્લસ આ બધી કલ્ચર એક્ટિવિટીમાં એટલા બધા નહીં એ લોકો, એટલે એ લોકોને જરાક ઓછું ગમે, એટલે 2 વર્ષનો પાછો મારો ગેપ એ પડ્યો. પણ પી ખરસાણી દાદા મારા સસરાને ત્યાં દવા લેવા આવે, બરોબર, અને એમણે મારા મમ્મી સાથે કામ કરેલું, પત્તાની જોડ, બધા ઘણા નાટકો કરેલા. એટલે એમણે કીધું આ છોકરીની કલાને કેમ રૂંધે છે તું, 2 દોસ્તારો પાકા, એટલે કે ના તું એને કરવા દે કામ. હું બેઠો છું ને કે આ લાઈન તમે માનો છો એટલી ખરાબ નથી, કારણ કે આ લાઈન વિશે પહેલા એવું કહેવાતું હતું કે ભાઈ આવું હોય, ઘણા સમાચારો ખોટા આપતા હોય પબ્લિસિટીના. પણ એ માધ્યમની દ્રષ્ટિએ એવું થયું કે થોડો બ્રેક મને લાગ્યો. પછી મેં મારી જાતે ગરબાની સંસ્થા ઘરમાં ચાલુ કરી, કે પ્રવૃત્તિ વિના કરવું શું. એટલે મારે બંગલો, તો બંગલાના અગાસી પર હું આજુબાજુની છોકરીઓને ભેગો કરીને ગરબા કરું. ચિરાગ થિયેટર નામની સંસ્થા ચાલુ કરી, અને ગુજરાતના સાંસ્કૃતિક બોર્ડના ગરબા હોય, જિલ્લા પંચાયતના ગરબા હોય, અને મારી સંસ્થાના પોતાના ગરબા હું સ્ટેજ ઉપર રજૂ કરતી. બસ એમને ધીમે 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 કરતા બાળ નાટકો કરું, બાળકોને શીખવાડું, એમાં ચિલ્ડ્રન્સ એકેડેમીની સ્થાપના કરી, અને એમ કરતા મારી પ્રગતિ વધી. અને સાથે સાથે પ્રફુલ્લાબેન મરુકાનની અમદાવાદમાં એક કાર્યક્રમ માટે આવેલા, ત્યારે હું પણ, મારું પ્રોગ્રામ હતો, એમણે મને જોયું સ્ટેજ ઉપર, એટલે કે મારી સરસ ફિલ્મ છે સોનાનો સૂરજ, અને નરેશભાઈ કનોડિયા મારી સાથે એ વખતે. નરેશભાઈ ને મારી એન્ટ્રી પહેલા જ પિક્ચરમાં સાથે છે, એક ડાન્સ પૂરતી છે, અને સોનાના સૂરજમાં મારી પહેલી એન્ટ્રી થઈ. અને ત્યાર પછી મેં પાછું વાળીને જોયું નથી ફિલ્મોમાં. અંદાજે તમારે કેટલા ગુજરાતી પિક્ચરમાં કામ કર્યું છે? લગભગ બધી થઈને મારી 57 જેટલી ફિલ્મો થઈ. અને મેં એની સાથે એડવર્ટાઇઝમેન્ટ બહુ કર્યું, મોડેલિંગ પણ એટલું કર્યું છે. ઘનશ્યામ વસ્ત્ર ભંડાર, અરવિંદ મિલ્સ, દીપકલા, આસોપાલો, એમાં પેપર જાહેરાત, પ્રેસ જાહેરાત, અને સાથે સાથે એડ ફિલ્મો એ અમારા CM પટેલ સાહેબના નેજા હેઠળ અમે કરેલી. એમાં હિપોલિન એ બધી બહુ ફેમસ થયેલી. એટલે મોડેલિંગ પણ એટલું કર્યું છે, સાથે સ્પોર્ટ્સ અને જિંગલ પણ ખૂબ કર્યું મેં આકાશવાણી પર. સુહાગભાઈ દિવાન, ગૌરાંગભાઈ વ્યાસ, અવિનાશ દાદા જોડે મને કામ કરવાની તક મળી છે. એટલે એમ કહું ને કે દરેક દિશામાં જ્યાં મને તક મળી છે ને, પાણીના દેરાની જેમ મેં કામ કર્યું છે. પાત્રો તો ઘણા બધા ભજવ્યા હશે ગુજરાતી પિક્ચરમાં. જી જી. પણ ખાસ કરીને કેવા પાત્રો તમને વધારે પસંદ પડે એમાં? મેં છે ને પહેલેથી કેરેક્ટર રોલ કર્યા છે. અચ્છા. મેઇન રોલ માટે મને ઘણી ઓફર આવેલી, ઉપેન્દ્રભાઈ થી લઈને અરવિંદભાઈ, પણ મેઇન એક જ પ્રોબ્લેમ હતો કે મારે મહિનો શૂટિંગમાં બહાર રહેવું પડે, અને લગ્ન પછી એટલો બધો સમય મારે પણ 2 બેબીનો જન્મ થયો, એટલે સાથે સાથે એ પણ ઘરની જવાબદારી હતી, એટલે હું કેરેક્ટર રોલ કરતી. એમાં શું મારું અઠવાડિયામાં કામ પતી ગયું, પછી મારે ડબિંગ માટે જવું પડતું બોમ્બે. એટલે એ ગણતરી મેં એવી રાખી કે ભાઈ મારે જે રોલ કરો છો મારું 5-6 દિવસમાં કામ પતી જાય. અને મેં શું કર્યું કે માઇથોલોજી પિક્ચરો મને વધારે મળ્યા, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ છે, જય ભવાની છે, લેખને માથે મેઘ છે,
બાબા રામદેવ પીના વિવાહ છે, સૌભાગ્ય સિંદૂર છે. ધાર્મિક હા, ધાર્મિક ફિલ્મો મને બહુ મળી. એટલે પાર્વતી માતાનો પણ રોલ કર્યો અને ઘણી બધી ફિલ્મોમાં કૃષ્ણનો કર્યો, આપણે એમનો સીતા માતાનો રોલ કર્યો. ફોટો જોયો એકિયા માતાજી. હા, એક ફોટો એ પાર્વતી માતા લેખરેમાંથી. એમાં રીટા બહાદુરી, વિજય અરોરા છે, પેન્ટલજી છે મારી સાથે. લેખરેમાંથી મેં શાંતિભાઈ સોનીનું ફિલ્મ, યસ બકુલભાઈ સોનીનું, અને એમાં પાર્વતીનો રોલ કરેલો. પછી ભગવાન શ્રી કૃષ્ણમાં પણ મેં દેવકી માતાનો રોલ કર્યો છે, એ રામકુમાર બોહરાનો પિક્ચર. એટલે ઘણી વાર ઘરેડ થઈ જાય કે ભાઈ આ ફિલ્મમાં આ જ કેરેક્ટર. એ જમાનામાં એવું હતું કે કેરેક્ટર એ રીતે જ મળતા હતા, અને મને પોતાને પણ મારા સમયને અનુકૂળ આવે એ રીતે જ મેં કામ કર્યું છે. હાજી. આ તમે જે ધાર્મિક પિક્ચર, આમ તમે જે રોલો બધા અભિનય જે બધા અલગ અલગ પ્રકારના ભજવ્યા છે, એમાં કોઈ એવો અભિનય ખરો કે તમને હજી યાદ હોય કે આ અભિનય મેં કર્યો મને બહુ સરસ એવું કોઈ? ઘણી વાર શું છે કે પ્રેક્ષકોની નજરે જે વખાણાયું એ એક્ટિંગ કહેવાય, આમ મારી દ્રષ્ટિએ. પણ મને કેરેક્ટર રોલમાં શું થતું, ઘણી વખત અમુક દાખલા કે મેં મારી લાઈફમાં કોઈ દાડો કોમેડી નથી કરી. મારા બધા જ નાટકો કે તમે ફિલ્મો જુઓ તો લગભગ મારા અભિનય સિનિયોરિટી કલાકાર કે પીઢ વ્યક્તિ હોય એવા જ કલાકાર મેં કર્યા કામ. આમાં એવું થતું હતું કે રમેશભાઈ મહેતાએ સિંદૂર થાપા કરીને એક ફિલ્મ હતી, અને કલ્પનાબેન કોઠારી એના પ્રોડ્યુસર હતા. એમના બાબાને થોડો પ્રોબ્લેમ થયો હતો, એને શારીરિક પ્રોબ્લેમ થયેલો, એટલે બેનિફિટ માટે અમારી ફિલ્મ કરવાની હતી. એ નરેશભાઈ, મારું ત્યાં લક્ષ્મીમાં શૂટિંગ જ ચાલતું હતું. નરેશભાઈ કે હેમાબેન આપણે બહુ પૈસાની આમાં આપશે ટોકન, પણ આપણે એમનું ફિલ્મ પૂરું કરી આપે તો એમના બાબાને આમાં હેલ્પ થાય. અમે બધાએ નક્કી કર્યું કે અમારા હેર ડ્રેસર હતા, વર્ષોથી આપણું કામ કરે છે બેન, તો આપણે બધા એમને. ત્યારે રમેશ મહેતાએ એવું કીધું કે મારી સાથે હેમાં તું કોમેડીમાં કામ કર. મારા માટે અઘરું એટલું હતું કેરેક્ટર. ને બીજું, રમેશભાઈ પોતે સ્ક્રિપ્ટ લખતા, હકીકતમાં રમેશભાઈ પોતે સ્ક્રિપ્ટ લખે. એટલે ક્યાંક અમુક શબ્દોની હેરાફેરી આવે જે આપણી સંસ્કૃતિના લોકો જોવા બેઠા હોય તો એમ કે આવું એમ. એ વખતે કારણ કે એ જેન્ટ્સ કેરેક્ટર જેન્ટ્સ લેડીઝ નહોતું, પણ ક્યાંક અમુક શબ્દો માટે મારી પોતાની એક મર્યાદા આવી જાય. એટલે મેં કીધું રમેશભાઈ કરું ખરી, પણ તમે સ્ક્રિપ્ટ લખો ને હું ફેરફાર તો 100% કરીશ. એટલે રમેશ મહેતાના અમુક દ્વિઅર્થી શબ્દો વાળા એટલે તમને પસંદ ન પડે, એટલે મેં એમને કહ્યું પણ ખરું, રમેશભાઈ તમારી બધી વાત સાચી છે, પણ પછી અમુક શબ્દોમાં હું ચેન્જીસ કરીશ. તમે મને કહેશો કે આ બોલો એમાં બેન, ભલે ભાવાર્થ એ જ થશે, પણ એટલે સારા શબ્દો બને. પણ એગ્રી થયા. મને કે બેટા હું તારા માટે લખું, તને એવું લાગે છે તારા માટે હું લખું? તો પછી પ્રતિમા પંડ્યા પણ મારી સાથે, મહેશ જોશી હતા, નારાયણ રાજગોર હતા, પણ કોઈના માટે હેમા માટે સ્ક્રિપ્ટ ફેરફાર કરી એમ બોલે બી ખરા લોકો. આ જે ફિલ્મો છે કે આ જે પણ છે એ મારા સમાજના લોકો જોવાના છે, મારા બાળકો જોવાના છે. ખોટું કશું નથી. આજે સીનને અનુરૂપ આવે તો અત્યારે તો ઘણું બધું થઈ રહ્યું છે, અને કદાચ રોમાન્સમાં હાથ પણ પકડવો પડે છે. એ જે કરવું પડે તો કરવું જ પડે છે, પણ બને ત્યાં સુધી જે ભાષાની મર્યાદા છે, અને એ વખતે આપણે પરણેલા છીએ, આપણે બાળકો છે, અને છતાં પણ આપણને આટલી સરસ એ લોકોએ સેવા આપી છે કે બેટા તું તારે કામ કર, તો એનો મારે દુરુપયોગ નથી કરવો. એમને સમાજમાં અત્યારે કે ના ભાઈ કેવું પડે તમારી બહુ પણ સરસ કામ. સમય એવો હતો કે પુરુષ તો હજી આડાવડું બોલી શકે, સ્ત્રીને તો એની ભાષામાં જ રહેવું પડે, શિસ્તમાં રહેવું પડે. ખોટું નથી. મેં આપને શું કીધું કે આપણે સીન હોય, ફિલ્મો, કોઈ વસ્તુ ખરાબ નથી, અને દરેક નો એક વર્ગ. એ તો પિક્ચર પૂરતી જોઈ છે ને, કારણ કે ટિકિટ બારી પર પણ એમને લોકોને મનોરંજન માટે છે બધું. યસ, મનોરંજન માટે છે. પણ મેં મારી મર્યાદાને લાઈન અપ કરી રાખેલી હતી કે ભાઈ તમે ગમે તેટલું મને કહો, પણ અમુક શબ્દો મારાથી નહીં જ બોલે, કે અમુક સિનોપ્સી હશે તો હું એમાં કરીશ, પણ હું મારી રીતે કરીશ. એટલે સમાજ લાગે પણ ખરું કે સીન કર્યો છે, ને છતાં પણ એમાં અણછાટથી કોઈ વાત ન લાગે. એટલે ઘણી બધી મર્યાદા સાથે ફિલ્મો કરી, અને એવું નથી કે મેં છૂટછાટ પણ નથી લીધી. મારા ફાધર ઇન લો, મને ખ્યાલ છે કે મારું નાટક જોયા હતા, બૈરી મારી પરમેશ્વર, અભય શાહનું નાટક. એમાં મહેશ શાસ્ત્રી મારી સાથે પેરમાં હતા, બહુ સારા કોમેડી કલાકાર. અને મને કે હેમાં અમારે તો આપણે હાથ પકડવો જ પડે ને, આ રીતનું ગીત હતું અમારા લોકોનું, અને મહેશભાઈ સાથે તો મેં કરેલું. અને ખરસાણી કાકા પણ બેઠેલા. મારા ફાધરે મને ઉપર આવીને એવું કે બેટા હું સામે બેઠો છું, હું વિચારતી નહીં, તારે જે કામ કરવું પડે તું કરજે.
તો હિંમત એટલે- આપણે કરી શકીએ એટલે મને પ્રોત્સાહન પણ એ લોકો તરફથી એટલું મળ્યું. સારું. એટલે હું ખૂબ સદભાગ્ય મારું કહું કે મહેતા સાહેબ મધુકર મહેતા ના હોત, કારણ કે મારા મિસ્ટરનો પણ એટલો જ મને સહકાર, મારા બાળકોનો એટલો મને સહકાર, અને મધર ઇન લો, મારા મધર પણ પોતે કલાકાર હતા, હા. એટલે મને ચારે બાજુથી સહકાર ખૂબ સારો મળ્યો. તમે એક પુસ્તક લખ્યું છે અભિનંદનના અજવાળા, હા, આ પુસ્તક મારું લખેલું નથી. કલા યાત્રા, એટલે આમાં તમારું બધી આખી જી જી જી, જીવનની 50 બધી વર્ષથી સફર આવી ગઈ actually હતી. આ પુસ્તક મારા મિત્રોએ બહાર પાડ્યું છે. અને એ લોકોએ મારી સાથે જેણે જેણે ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટીમાં કામ કર્યું, હા હા મારી સાથે બાળ કલાકાર તરીકે જેમણે કામ કર્યું, જે હા, હા. લોકો મિત્રોએ મને હંમેશા સહકાર આપ્યો છે, એ 5 મિત્રોએ ભેગા થઈને મારું આ પુસ્તક બહાર પાડ્યું. મને ખબર પણ નહોતી, હા, હા. અને મારા વિશેની બધી માહિતી પણ એમણે એકઠી કરી વાહ વાહ. અને સરસ રીતે પુસ્તક બહાર પાડ્યું. પછી આ પુસ્તક છે, આ તમે જ લખેલું છે? હા, બધા મારે હા, લખેલા છે, હેમાબેન 15 મહેતા, બરોબર પુસ્તકો છે. મારા લખેલા એક છે. સ્મિત મિતનું. યસ યસ. અને આને એવોર્ડ પણ મળેલો છે. હા. આમાં એવોર્ડ મળેલો છે. હા, ઘણા પુસ્તકોને એવોર્ડ, મને અમૃતા પ્રીતમ પણ એવોર્ડ મળ્યો છે, બાળ નાટકોને મળ્યા છે, ડોક્ટર ગીજુભાઈ બધેકાનો પણ મને એવોર્ડ મળેલો છે. એક સ્પર્શ બની તરસ. યસ. અને આ તમે હાલમાં પુસ્તકો તમે લખ્યા, પુસ્તકો લખવામાં, આ જે પુસ્તકો લખવામાં કેટલો સમય જાય? લખવા મારો છે ને મૂળ બધા કે શૂટિંગમાં ગઈ હોઉં, હા. આખો દિવસ શૂટિંગ કરેલું હોય, પણ હા. રિલેક્સ થવા માટે મારું જે તમે સાધન જે ગણો એ ટૂંકમાં બચત લખાણ સમયમાં લખાણ છે. લખતા રહેતા. એટલે આજે પણ મને સાંજે બધું પરવારીને બેઠું કે રાત્રે હા. બેઠા બેઠા લખું, હા, તે મારો લખવાનો સમય પણ રાતનો છે. બરાબર. અને આ બધાની પાછળ દરેક ગુજરાત સમાચાર શ્રીમાં થોડુંક હું લખતી હતી, હમ, હમ. એટલે ગુજરાત સમાચાર સાથે હું ગરબા સંસ્થા શ્રી મિલનની અંદર કામ કરતી હતી. બરાબર. મારું પોતાનું પણ ચિરાગ થિયેટર ચાલે, હેતર ચિલન થિયેટર ચાલે, એ દેવેન્દ્રભાઈ પટેલ, પછી અશોકભાઈ દવે, અને એ બધા કલાકારોનો, એ બધા પત્રકાર મિત્રો પણ બહુ સારો સહકાર હતો. એટલે રાજેન્દ્રભાઈ શેઠે મારી સાથે બાળમાં જે કરતી હતી, હું બાળ જે આખી કલાકારોની, એમાં પણ મારી સાથે જોડાયેલા હતા. એટલે શશિકાંતભાઈ નાણાવટી, એમનો પણ મને ખૂબ સહકાર મળ્યો છે. એ સિવાય સૌરભ સમાજવાળા આપણા જે પ્રતાપભાઈ, હા. પછી ફૂલછાપથી માંડીને મનસુખભાઈ જોશી, મનસુખભાઈ જોશી. એટલે ભગવાનની દયાથી દરેક જગ્યાએ મને એ લોકો દ્વારા પણ ખૂબ પબ્લિસિટી પણ મળી, અને મારે દરેક કાર્યક્રમમાં અહીંયા હાજરી આપતા હતા, એટલે મારે દરેક પાત્રનું અવલોકન કરે, એના વિશે રંગમ કોલમ ચાલતી હતી, એમાં પણ મારા વિશે લખે, મોડેલિંગમાં હોય તો એના ફોટોગ્રાફ રંગ તરંગમાં છપાય, શ્રીબા છપાય. એટલે એને આ બધા કલાકાર મિત્રો અને પત્રકારો મિત્રોથી મને ખૂબ સારો સપોર્ટ મળ્યો છે. એટલે કલાકાર તરીકે, ફક્ત કલાકાર તરીકે નહીં, બધા મિત્રો પણ ખૂબ સારા. અને હંમેશા હું કહેતી કે કલા જગત એ મારું પિયર છે, કે આકાશવાણીમાં જવું કે કોઈ કાર્યક્રમમાં જવું, હા. પણ હંમેશા બધા મિત્રો તરીકે જ અમે સાથે કામ કર્યું, અને બધાનો સપોર્ટ પણ મને ખૂબ મળ્યો છે. એટલે કહેવાય છે ને કે વાડ બીના વેલો ના ચડે, એટલે જો બધાનો સહકાર ના હોત તો કદાચ અત્યાર સુધી હું ના પહોંચી શકી હોત. હવે તમે જે આ તમારો અભિનય શક્તિ, તમે સિરિયલમાં પછી પિક્ચરમાં એ તો કરો જ છો, પણ સાથે સાથે તમે સંસ્થાઓ સાથે સંકળાયેલા હો છો. એવી કેટલી સંસ્થાઓ જી કે જી, અત્યારે હાલમાં હોય અને અગાઉ તમે એવો સંસ્થામાં કોઈ? મેં લગભગ 15 સંસ્થાઓમાં બહુ મોટા હોદ્દા પર કામ કર્યું છે. ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી, આપણે વી શાંતારામ દાદાની હા. ઓલ ઓવર ઇન્ડિયા જે ચાલે છે, હા. એમાં ગુજરાતમાં હું સેક્રેટરી તરીકે હતી. બરાબર. અને વી શાંતારામ દાદા સાથે મારો ગૌરવ કહેવાય કે જે પણ કહો, તો મારો ઓડિશન ટેસ્ટ છે ને ત્યાં લેવાયો છે, બોમ્બેમાં. એટલે એમના રાજકમલ સ્ટુડિયોમાં મારો ઓડિશન લેવાયો, અને જે ચાની ફિલ્મ કદાચ તમે જોઈ હોય કદાચ, તો એમાં જે આંખો બતાવી છે, એમાં મારી અને રણજીત દત્તના સિસ્ટર, એ બંનેના આંખોના ક્લોઝઅપ લીધેલા. અને અને કયું પિક્ચર કીધું? ચાની. ચાની. હા. અને એ ફિલ્મની અંદર દાદાનું એવું હતું કે હું બોમ્બે જ સેટ થઉં હા. અને બોમ્બે ફિલ્મોમાં કામ કરું, હા, હા. પણ મારા ફાધરને જરા ત્યાંનું વાતાવરણ અજુગતું લાગ્યું, જે પણ કંઈ હોય, અને સાથે સાથે અભ્યાસનો પણ થોડો પ્રોબ્લેમ હતો, એટલે કે ના આપણે અમદાવાદમાં છે ને બોમ્બે સુધી નથી જવું. હા. પણ ત્યાર પછી દાદા સાથેના મારા સંબંધો બહુ સારા રહ્યા, અને જ્યારે ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી ચાલુ થઈ ત્યારે એમાં સેક્રેટરી તરીકે મારી નિમણૂક કરી, અને લગભગ 25 જેટલા મેં ફિલ્મ ફેસ્ટિવલો ગુજરાતમાં કર્યા. અચ્છા અચ્છા. બાળ ચલચિત્ર મહોત્સવ ખૂબ કર્યા, ઓલ ઓવર ગુજરાતમાં કર્યા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ, ભાવનગર, અને ખૂબ સારો મને સપોર્ટ મળ્યો. અને એની સાથે ગુજરાત રાજ્ય માહિતી ખાતા તરફથી જો એમનો સપોર્ટ ના આવતા બધા કાર્યક્રમો, એમાં મારી સાથે પીકે લહેરી સાહેબ હતા, HK ખાન સાહેબ હતા,
રાજેન્દ્રભાઈ શેઠ હતા, એટલે ઘણા બધા મિત્રો મને ખૂબ સારો સપોર્ટ હતો એમાં. એ સિવાય મેં રશિયાની એક સંસ્થા છે અમારી, ઇન્ડિયન સોવિયત કલ્ચર સોસાયટી, એમાં પણ હું વાઇસ પ્રેસિડેન્ટ હતી. એમાં રશિયન કલાકારો અહીંયા ગુજરાત વિદ્યાપીઠમાં આવતા અને એ લોકોના કલ્ચરને આપણે અહીંયા સ્ટેજ ઉપર બતાવતા, આપણું કલ્ચર પણ એમની સાથે મળતું ને એવા પણ શો ખૂબ કર્યા. સાથે રૂસ ભાષા પણ એ લોકો શીખવતા. અને ગુજરાત વિદ્યાપીઠમાં એ વખતે રામલાલ પરીખ સાહેબ હતા ને એ બધાના સપોર્ટથી એ સંસ્થા પણ ખૂબ સારી ચાલી. મારી સાથે A.K. હંગલ સાહેબ, જે આપણે હિન્દી ને ગુજરાતી કોમેડી દાદાનો રોલ કરે, એ પણ મારી સાથે જોડાયેલા હતા. સંજીવ કુમારજીનો પણ, સંજીવ કુમાર આપણા, એ પણ ગુજરાતી, એટલે એમનો પણ મને ખૂબ સારો સપોર્ટ હતો. હરિભાઈ ત્રણેય ભાઈઓ, કિશોરભાઈ, નકુલભાઈ અને એમના સિસ્ટર જ્યોતિબેન. એટલે એમના હિસાબે મને હિન્દી ફિલ્મોમાં ઘણું 6 ફિલ્મો મને મારે થયેલી, પણ મેં કહું ને કે હું કામ ના કરી શકી. એક જ કે ભાઈ શૂટિંગનો ટાઈમ મારે બહુ આપવો પડે એવો હતો, એટલે ફક્ત ગુજરાતી. એક મેં મરાઠી પિક્ચર કર્યું, માઝાબાલમ, રમેશ દેવ સાથે કર્યું, અને રાજ જલંધરીના ડિરેક્ટર હતા. ત્યાર પછી મેં ભોજપુરીમાં કર્યું એક, જય ભવાની. ભોજપુરીમાં તમારે આ ભાષા શીખવી પડી હશે કે તમને કઈ જી ગુજરાતીમાં લખી માહિતી હશે? ના, એટલે મને શીખવાડ્યું તો રાકેશ પાંડે અને પદ્મા ખન્નાએ, એ મારી સાથે એમાં રોલમાં હતા. એટલે દિવસ દરમિયાન અમે શૂટિંગ કરેલી, એટલે રાત્રે એની જોડે બેસીને લખતી હતી કે આનો ઉચ્ચાર કેવી રીતે, એટલે અમારા તમારા ચાલે બહુ પાછું એમની હલકમાં બોલવાનું ને. અને પાછો લીડ રોલ એમાં પન્ના દાસીની જે આપણી જૂની વાર્તા હતી ને, કે રાજકુમારની જગ્યાએ પોતાના છોકરાનું બલિદાન આપે છે અને રાજાના કુંવરને ઉછરે છે, એ જ વાર્તા ઉપર જય ભવાની પિક્ચર બનેલું. અને એ 3 ભાષામાં એ લોકો કર્યું, મરાઠી, ભોજપુરી અને ગુજરાતી. એટલે 3 ભાષા તુલા વાડું કાંઈ, મને તો મરાઠી બોલતા એટલું આવડે નહીં, પણ રોજ રાત્રે રિહર્સલ બીજી શૂટિંગ હોય તો રાત્રે 2-2:30 સુધી એનો અભ્યાસ કરવો પડતો. અને રાકેશ પાંડેજી, પદ્મા ખન્નાજી, પછી પ્રોડ્યુસર અમારા હતા, એ બધા મને શીખવાડે કે એમાં બેન આટલું પ્રોનાઉન્સ સારી રીતે બોલવાનું, પણ એમાં તમારે કટ તો વધારે થતું હશે. થોડું થાય, એમાં કોઈ બે મત નથી, પ્રેક્ટિસ તો કેટલીક થઈ શકે. એ લોકોનું ડેઈલી નું રૂટીન હોય, મારું નહીં, પણ મેં મહેનત પણ ખૂબ કરી. બને ત્યાં સુધી રીટેક ન થાય. કે વિજય અરોરાજી આવ્યા, તેમને ગુજરાતી ભાષા આવડે નહીં, તે મારી પાસે શીખતા. હું ને વિષ્ણુ કુમાર વ્યાસ બેસીએ કે એમાંથી એક ગુજરાતી મેં કેસે બોલતે આપ, તો રાતે પાછા બિચારા બેસે મારી સાથે અને એમની રીતે ઇંગ્લિશમાં લખે ને પછી એના પ્રોનાઉન્સિસ કરતા. એટલે દરેક વસ્તુ મહેનત માંગેલી છે, દરેક વસ્તુ મહેનત માંગેલી છે. અત્યારે હાલમાં તમે કઈ સંસ્થા સાથે સંકળાયેલા? અત્યારે મારી પાસે સિનિયર આર્ટિસ્ટ ફોરમ ચાલે છે. એમાં આમ તો મેં ગુજરાત રાજ્યમાં 90ની સાલથી આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ કર્યો, ઇન્ટરનેશનલ ફિલ્મ મહોત્સવ. મને તક બહુ સારી મળેલી. ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ કર્યો અને 99 કલાકારો અંદર, ખાલી પ્રાણ સાહેબ અને દિલીપ કુમાર નહોતા આવે, આખી ઇન્ડસ્ટ્રી મેં અહીંયા ઉતારેલી. અને એમાં માહિતી ખાતાના સપોર્ટ દ્વારા P.K. લહેરી સાહેબ બધા હતા મારી સાથે, અને ખૂબ સુંદર અમે 7 દિવસનો કાર્યક્રમ કર્યો. ત્યાર પછી રાજકોટની અંદર મેં 7 દેશોનો મહોત્સવ કર્યો, શાર્ક મહોત્સવ. ત્યારે વજુભાઈ વાળા ત્યાં મેયર હતા, અને એમાં તે ગુજરાતમાં, આપણે અમદાવાદમાં, આપણે રાજકોટમાં પણ કરીને શ્રીલંકાથી, પાકિસ્તાનથી એવા 7 દેશોના કલાકારો આપણે ત્યાં આવ્યા. ત્યાંના કલાકારો ને ત્યાંના મુખ્ય જે મંત્રીશ્રી હોય સાંસ્કૃતિક, એ બધાએ હાજરી પણ આપી. ત્યાં પણ અમે 7 દિવસનો પ્રોગ્રામ કર્યો. એ બધાને અમે સાસણગીરના પેલા મજુ આવે અને પાઘડિયું, એ અમે એમને ભેટમાં પણ આપી. એમના માટે અમે સરસ મજાની વ્યવસ્થા કરેલી, લક્ઝરી બસો, એમાં એ લોકોને સાસણગીરને બધે ફેરવ્યા અને ખૂબ આનંદ પ્રમોદ સાથે એ લોકો વિદાય લીધી. પણ મારું લક, તમે જે પણ કહો, જ્યારે માહિતી ખાતામાં મને GMDCમાં 90ની સાલમાં ડાયરેક્ટર તરીકે મારી નિમણૂક કરવામાં આવી. એ વખતે ચીમનભાઈ પટેલ હતા, અને એ વખતે મેં સતત 97 સુધી કામ કર્યું. અને 97 સુધીના કામમાં મેં આ બધા મહોત્સવ કર્યા. અમદાવાદમાં પણ 12 ફિલ્મ મહોત્સવ કર્યો, ઓછામાં ઓછા 7 થી 8 બાળ મહોત્સવ કર્યા મેં. ત્યાર પછી સાંસ્કૃતિક ખાતામાં આવ્યા પછી નરહરિભાઈ, મહેન્દ્રભાઈ ત્રિવેદી, પ્રબોધકાંત પંડ્યા, અને એ બધા મિનિસ્ટ્રીમાં તો બધા બદલાતા હોય. મહેન્દ્રભાઈ ત્રિવેદી છે એટલે સાંસ્કૃતિક વિભાગમાં જ હતા. જી, પહેલા ગૃહ પ્રધાન હતા ને, પછી સાંસ્કૃતિકમાં આવ્યા. એટલે એમના નેજા હેઠળ, નરહરિભાઈના નેજા હેઠળ ખૂબ કામ કરવાની તક મળી. કારણ કે નરહરિભાઈને કેવું હતું કે વિશ્વાસ મૂકી દેતા, એટલે એમાં સુધીરભાઈ શાહ છે, રાજેન્દ્રભાઈ શેઠ છે,
એ બધા મિત્રો પણ અમારી સાથે કમિટીમાં જોડાતા, અતુલભાઈ શાહ છે, એ બધા જોડાઈને અમે ભેગા થઈને 50,000 બાળકોના અમે બાળ નાટકો કરાવતા. એટલે અને ફક્ત એમાં અમારી ગણતરી એવી હતી કે અમે ફક્ત 25 પૈસા ટિકિટ લેતા. એ શો અમે કોર્પોરેશનના બાળકો માટે કરતા, જે બાળકો ટિકિટના પૈસા ખર્ચીને થિયેટર સુધી નથી જઈ શકતા એવા જ બાળકોને અમે તાલીમ આપતા. તાલીમ આપીને એ જ બાળકો દ્વારા અમે નાટકો રજૂ કરતા. એવા પ્રોજેક્ટ મેં ઓછામાં ઓછા 8 થી 9 પ્રોજેક્ટ કર્યા ગુજરાતમાં. અને ત્યાર પછી બાળ નગરીઓ પણ એટલી કરી. એમાં અશોક નારાયણ સાહેબ, સ્વતંત્ર સેકોન, સચિવશ્રીનો પણ એટલો સપોર્ટ, લહેરી સાહેબનો ખૂબ મને સપોર્ટ, અશોક નારાયણ સાહેબનો એટલો સપોર્ટ. એટલે ભગવાનની દયા છે કે સરકાર તરફથી માહિતી ખાતાથી ખૂબ મને સહકાર મળ્યો અને મને કામ કરવાની તક મળી, અને મિત્રોનો પણ મને એટલો સહકાર મળ્યો છે. તમે કોઈ ઊંચા હોદ્દા ઉપર, એટલે કે કોઈ ચેરમેન છે કે પ્રમુખ છે કે ઉપપ્રમુખ છે કે કોઈ એવા હોદ્દા ઉપર કોઈ? GMDC માં હું ડાયરેક્ટર હતી, ગુજરાત રાજ્ય બાલ વિકાસ અકાદમીમાં હું અધ્યક્ષ હતી, અને કલ્ચર આપણે તેનું જે અમારું વેસ્ટ ઝોન કલ્ચર છે એમાં પણ હું અધ્યક્ષ તરીકે હતી. એ સિવાય મારી પોતાની 4 સંસ્થાઓ ચાલે છે. ગરબાની ચિરાગ થિયેટર્સ ચાલે છે, અને હાલમાં જે હું કામ કરી રહ્યું છું એ 60 વર્ષની ઉપરના કલાકારો સાથે કામ કરી રહી છું, જે કલાકારો નિવૃત્ત થઈ ગયા છે એમની પાસે કામ. અને કોરોના પછી થોડી તકલીફ વધી ગઈ, એટલે અમે 2007માં સંસ્થા ચાલુ કરી. પહેલા અમે ગુજરાત કલાકાર સંઘ ચલાવતા હતા. સૌરાષ્ટ્રથી છેલભાઈના સન નરેન્દ્રભાઈ દવે એ પહેલા અમારા અધ્યક્ષ હતા. એ સંસ્થા અમે 11 વર્ષ ચાલુ રાખી. પછી એ સંસ્થા બંધ થયા પછી 2-3 વર્ષનો ગાળો પડ્યો, અને હું, વિનોદભાઈ જાની, મહેશભાઈ શાસ્ત્રી, અમરીશભાઈ પરીખ કે એમાં બેન આમ નથી મળાતું, તો આપણે એવી એક સંસ્થા કરીએ કે જેમાં 60 વર્ષના કલાકારો દર મહિને મળીએ, સરસ મનોરંજન કરીએ, નાસ્તા પાણી કરીએ, ને સુખ દુઃખ વહેંચીએ. કોઈ માંડા સાજા કલાકારો તો આપણે થાય એટલી હેલ્પ કરીએ. સરકારમાં અમારી કલાકાર કલ્યાણ નિધિ ચાલે છે, એટલે સરકાર દ્વારા પણ અમે હેલ્પફુલ કરીએ. એમાં ખાસ કરીને પપેટ શો કરતા કલાકારો હોય કે વાજિંત્ર બગાડતા કલાકારો કે જેમની પાસે બહુ નજીવું કામ છે અત્યારે, તો એવા કલાકારો, અને એ સિવાય જૂની રંગભૂમિ રંગમંચના કલાકારો, એ બધાને લઈને અમે એક સંસ્થા ચાલુ કરી, સિનિયર આર્ટિસ્ટ ફોરમ. એ 2007માં ચાલુ થઈ. હાલમાં પણ ચાલુ જ છે અમારી સંસ્થા. અત્યારે તો ઘણા નવા કલાકારો પણ જોડાયા છે, કારણ કે જૂના કલાકારો એક પછી એક વિદાય લઈ રહ્યા છે. મહેશભાઈ ગયા, વિનોદભાઈ જાની ગયા, અમરીશભાઈ પરીખ ગયા, એટલે બધા ઘણા બધા કલાકારો પણ ધીમે ધીમે એક્ઝિટ લઈ રહ્યા છે. એટલે અમે નવા કલાકારો અમે યંગસ્ટરોને પણ લઈએ છીએ, પણ એમના જ સુપુત્ર કે વિનોદભાઈનો દીકરો છે, વિનોદ જાનીનો, રાગી જાની છે, પછી મેહુલભાઈ પટેલ છે, અભિલાષભાઈ છે, એ બધા પણ અમારી સાથે જોડાયા છે. અને અત્યારે દર મહિને MJ લાઇબ્રેરીમાં લગભગ 30 કે 31 તારીખ લગભગ અમારી હોય છે, અને સાંજે 4 થી 7 અમે MJ લાઇબ્રેરીમાં સાંજે ભેગા થઈએ છીએ. કલાકારો દ્વારા જ પ્રોગ્રામ કરીએ છીએ. એમાં ગીત સંગીત કરીએ, મિમિક્રી કરીએ, નાટકો કરીએ છીએ. સુંદર મજાની નવરાત્રી હોય તો ગરબા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. ગણેશ મહોત્સવ હોય તો 10 દિવસ અમે લો ગાર્ડન ગણેશ ઉત્સવ કરીએ છીએ. એટલે લગભગ આ કલાકારો બધા 60 વર્ષની ઉપરના છે, એટલે ભેગાથી એકબીજાનું સુખ દુઃખ વહેંચીએ છીએ. અને એમને હાલમાં પણ કોઈ જગ્યાએ કામની જરૂરિયાત હોય તો એનો પણ અમે પ્રયત્ન કરીએ છીએ કે લોકોને કામ મળે. એટલે અત્યારે ખૂબ સુંદર અમારું કામ ચાલી રહ્યું છે, અને મને આનંદ છે કે નવા કલાકારો છે એ પણ અમને ખૂબ સારો સપોર્ટ આપી રહ્યા છે, બિલકુલ વિના મૂલ્યે. એક પણ કલાકારો અમારે, અને ભગવાનની દયા છે કોર્પોરેશન દ્વારા અમને હોલ પણ ફ્રી જ મળેલો છે, એમાં પણ અમારે ભાડું નથી આપવું પડતું. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ગુજરાત રાજ્યનું કહો, એ બધાએ અમને ખૂબ સારો સપોર્ટ આપ્યો છે અને કામ કરી રહ્યા છે. આ રીતે સરકારી તંત્રમાંથી તમને જે કઈ યોજનાઓ, કોઈ સહકાર મળતો હોય એવું ખરું કઈ? હા, કલાકાર કલ્યાણ નિધિ ચાલે છે અમારું. પછી દર વર્ષે અમુક નાટકોના શો મળતા હોય છે, એટલે લગભગ હું તો નથી કરતી, પણ બીજા બધા કલાકારો કરી રહ્યા છે. એટલે જે કલાકારોને 15 શો મળે, કોઈને 20 શો, આર્થિક રીતે એ લોકોને સારો સહયોગ મળે છે. કારણ કે ઘણી નાની સંસ્થાઓ છે કે આજે હોલના ભાડા બહુ મોંઘા થઈ ગયા છે, તો એ લોકો નથી કરી શકતા, અશક્ત છે. એટલે એ લોકો ક્યારેક બેન અમારે આ શો કરવો છે, તો કોઈ વાર 2 સંસ્થા ભેગા થઈને કરતા હોય. સરકારી બેનરો પણ અમને સાંસ્કૃતિક તરફથી મળતા હોય છે, અને એ રીતે અમે કાર્યક્રમો કરીએ છીએ. એટલે સરકારનો અમને ખૂબ સારો સહકાર છે. અને જ્યારથી મોદી સાહેબ આવ્યા છે અને એ બધા આવ્યા ત્યાર પછી તો ખરેખર તમને કહું તો સાંસ્કૃતિકને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે.
બીજી બધી યોજનાઓ તો છે જ, પણ આ બધી સાંસ્કૃતિક કલાકારો, કારણ કે આદિવાસી કલાકારોનું તમે જુઓ તો પેઇન્ટિંગ વર્કશોપને પણ એટલું મહત્વ મળ્યું છે. પહેલા આટલા પેઇન્ટિંગના વર્કશોપ નહોતા થતા, અત્યારે અમારે વર્ષની અંદર 20 થી 25 વર્કશોપ થાય છે, અને દિલ્હી પણ થાય છે, બોમ્બે પણ થાય છે, સરકાર દ્વારા થાય છે. એટલે એ જે પેઇન્ટિંગ કરે છે એ કલાકારોને પણ મહત્વ આર્ટ ગેલેરીમાં બધું મુકાય છે. યસ, આર્ટ ગેલેરીમાં મુકાય છે, ચિત્રનું એક્ઝિબિશન થાય છે, એમાં સારી સારી કિંમતો એમના ચિત્રો જાય પણ છે. એટલે છેલ્લું એક ચિત્ર બહાર રાખવાનું છે. તમને એટલો બધો આનંદ થયો. સાવ ગામડાની છોકરી હતી અને એને બહુ સરસ પેઇન્ટિંગ કરેલું એનું બહાર. એટલે ઘણી વખત એવું થાય છે કે કલાકારોને પ્રોત્સાહન પણ મળે છે. એટલે લગભગ તમને કહું કે ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે જેમાં હું જોડાયેલી છું. એ લોકો હંમેશા મને પ્રેમથી બોલાવે છે, મારું માર્ગદર્શન પણ લે છે, અને મને ખૂબ આનંદ આવે છે કે આવા નાના નાના કલાકારો હોય કે દિગ્ગજ કલાકારો હોય, એમની પાસે મને પણ આજે પણ શીખવા મળે છે. હું તમને કહું, હું પણ આજે શીખું જ છું, કારણ કે મારાથી એમની જે આખે પેઇન્ટિંગ ને મારો બહુ શોખ નથી, છતાં મને એમાં રસ પડ્યો, કારણ કે હું ધીમે ધીમે એમાં પણ જઈ રહી છું. એટલે મને એમ થાય કે આમ જોઈએ તો આપણે હંમેશા શિષ્ય જ રહેવા મજા. અને એમાં જે જાણવા મળે છે ને એ ગુરુ તરીકે ન મળે. બરાબર છે, બરાબર છે. મહેશભાઈ, આપે આજે મને મારા વિશે બોલવાની તક આપી છે, એટલે હું આપની અને ગુજરાત સ્ટેટથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ એટલા માટે કે આજે મહેશભાઈ જેવા અમારા જેવા કલાકારોનો પરિચય આપણા સમક્ષ એટલે રજૂ કરે છે કે તમને પણ જૂની રંગભૂમિ શું છે, કે નવી ફિલ્મો શું છે, એનું તમને પણ થોડું માહિતી મળે, અને આ જ રીતે એમની જે આ પ્રવૃત્તિ છે એને આપ પણ પ્રોત્સાહન આપતા રહેશો સબસ્ક્રાઇબ કરીને. થેન્ક યુ વેરી મચ. આભાર.